સવારમાં પેલા તો બધીને રાધે રાધે, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું એક આ ગામડાના પ્યાર ભર્યા વ્લોગની અંદર. આપણે આજે તો ઉઠવામાં બહુ મોડું કરી દીધું, એટલે ઉઠ્યાસ તો બહુ વહેલા પણ આપણે મોડું કરી દીધું, કારણ કે આપણે ઉઠવાનું હતું 3 વાગે, આપણે ઉઠ્યા 3:30 વાગે. ભાઈ આપણી વાટ જોઈ રહી છે બરાબર, કારણ કે આપણે જવાનું છે જુનાગઢ. તો આપણે રેલવે સ્ટેશને પૂગવાનું છે, તો આપણે તો તાત્કાલિક ગાડી લઈને નીકળી ગયા. આપણી પાસે એટલો ટાઈમ જ નતો હોય તો કે આપણે વિડીયો શૂટ કરી ગયા. ગાડી લઈને નીકળી ગયા આપણે રેલવે સ્ટેશને. મળી આપણે ફાઇનલ આપણે રેલવે સ્ટેશને પૂગી ગયા. પેલા તો આપણે લઈ આવીએ ટિકિટ, કારણ કે ટિકિટ વગર તો આપણે જવા નહીં. તો પેલા આપણે ટિકિટ લઈ આવીએ, પછી આપણે આવવાનું છે ચા પીવા માટે. તો આપણે તો જુનાગઢની ટિકિટ કપાવી જ લીધી, જો તમે, કારણ કે અમે હતા 3 જણા જવાના, તો 3 જણાની ટિકિટ કપાવીને આપણે નીકળી ગયા ચા પીવા માટે. જો ભાઈ પાસે ચા પીવા ગયા, તો ભાઈ પાસે તો બહુ બધી ટ્રાફિક હતી, તો આપણે તો પેલા કહી દીધું કે 2 ચા બનાવી નાખો. જો સરસ મજાની સવારમાં પેલા તો ચા પીવા. હાલો તમે પણ ચા પીવા. દોસ્તો જે ટ્રેનમાં આપણે જવાનું છે એ ટ્રેન અહીંયા રહી જાવ. આપણે જવાના છે જુનાગઢમાં. આપણે પેલા તો ટ્રેનમાં સફર કરી લઈએ. ચલો હાલો બેસીએ ટ્રેનમાં, મળીએ આપણે જુનાગઢમાં. દોસ્તો ફાઇનલી ઘણી બધી સફર કરતા આપણે તો પહોંચી ગયા જુનાગઢના રેલવે સ્ટેશને. જો અહીંયા તો બહુ બધી ટ્રાફિક હતી સવારમાં, કારણ કે અહીં તો એટલી ટ્રાફિક કોઈ જુનાગઢમાં તો બહુ બધી ટ્રાફિક, એટલે બહુ બધી ટ્રાફિક. આપણે દવાખાના માટે ગોતવાની છે રિક્ષા પેલા તો, કારણ કે રિક્ષા ગોતશું તો જ આપણે દવાખાને પહોંચશું. આ જો જુનાગઢનું રેલવે સ્ટેશન. ચાલો પેલા આપણે રિક્ષા ગોતી લઈએ. દોસ્તો સામે કયો દરવાજો દેખાય છે કોમેન્ટ કરીને જણાવી દેજો. જુનાગઢ વાળા હોય જરૂરથી જરૂર કોમેન્ટ. જુનાગઢ વાળાને તો ખબર જ હોય, પણ બીજા લોકો જુનાગઢ ગયા હોય તો તે પણ કોમેન્ટ કરી લેજો. આપણે ફાઇનલી રિક્ષા મળી ગઈ. જો આપણે તો રિક્ષામાં નીકળી ગયા. તો આ જુઓ, હવે અહીંથી તમને બતાવી દો કેવો છે આ ગેટ. આ ગેટનું નામ શું છે એ કોમેન્ટ કરી દેજો. જો તમે જુનાગઢ રહેતા હોય, જુનાગઢ વાળાને તો ખબર જ હોય. અને આ મારો વિડીયો તમે ક્યાંથી જોશો એ પણ કોમેન્ટ કરી દેજો. બહુ સરસ મજાનું છે અહીં તો. રેલવે સ્ટેશન થી નીકળતા પહેલા જ આવે છે આ ગેટ. આ ગેટ નું નામ શું છે એ કોમેન્ટ કરી દેજો જરૂરથી જરૂર. એક અહીંયા પ્લેન પણ પડ્યું. આ પ્લેન છે કઈ જગ્યાએ એ પણ કોમેન્ટ કરી દેજો જરૂરથી જરૂર. અને એક બીજી જગ્યા પણ આવશે, એ પણ તમને બતાવું. જુઓ, આ તો જુનાગઢ છે, એ તો ખબર જ છે. જુઓ, આઈ લવ જુનાગઢ. આ કઈ જગ્યા, આ જગ્યાનું નામ શું છે એ પણ મને કહી દેજો. હું એટલો બધું જુનાગઢ આવ્યો નથી. આપણે તો રિક્ષા વાળા અહીંયા ઉતારીને વયા ગયા. હવે આપણે ગોતવાનું છે અનંતા દવાખાનું. અનંતા હોસ્પિટલ છે બાળકોનું. શું કામ ખબર? અમે આવ્યા કે કાકાના ઘરે છોકરાનો જન્મ થયો, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો અહીંયા અનંતા હોસ્પિટલમાં એને રાખ્યો. તો આપણે તો પેલા એને ખબર કાઢી લઈએ. અને ત્યાં એક આપણે મળી ગયું કૂતરું. જુઓ રસ્તામાં, તો આપણે પેલા એને બિસ્કિટ દઈને આપણે તો એની મેરેજ બેસી ગયા. સવારમાં તો આપણે ચા પી લીધી ને કૂતરાને મળી ગયો સવારમાં મસ્ત મજાનો નાસ્તો. તો આપણે કાકા લેવા આવી ગયા હતા. હોસ્પિટલ આપણે જોયું નતું. હોસ્પિટલ હવે તો બાજુમાં જ છે, તો આપણે પેલા તો હોસ્પિટલે પૂગી ગયા. નીચે ઉભા હતા તો બહુ મોટું હોસ્પિટલ છે. જોવાય તો અનંતા બહુ મોટું, એટલે બહુ મોટું હોસ્પિટલ છે. બાળકોનો જ છે સ્પેશિયલ. આપણે તો પેલા ઉપર જ નજર કરી લીધી ને પછી આજુબાજુનો એરિયો જોઈ લીધો, કારણ કે આજુબાજુનો એરિયો પણ બહુ મસ્ત મજાનો જ હતો. જોઈ લો, તમે પણ જોઈ લો. જુનાગઢ ની તો વાત જ ન થાય. બહુ મસ્ત, એટલે બહુ મસ્ત છે. કાકાને બધા ઉભા હતા, તો પેલા તો આપણે ન્યા વહી ગયા અને પછી સીધા આપણે આવી ગયા ઉપર. તો ઉપરથી તમે નજારો જોઈ લો. હવે સામે ખેતર, એની સામે પાછું હોસ્પિટલ. કાકી તો બ્રશ કરતા હતા, અમે પૂગ્યા ત્યાં. જો આ જે બિલ્ડિંગ દેખાય છે ને એ બધી સામે નજીક કરી, તો સામે તો વાદળાએ ઢાંકી દીધું હતું ડુંગર ને. જો ત્યાં તો જવાની કઈક મજા જ અલગ છે. ડુંગર તો ડુંગર છે સાહેબ. આ જુઓ નીચે કેટલા ઉષા આવી ગયા. અમે તો બહુ બધા ઉષા આવી ગયા. ઘડીક તો અમે બધા બેઠી ગયા હતા, તો ફોન આપી દીધો હાથમાં આપણે, કારણ કે જોઈ લઉં તમે પેલા બાળકને. તો આપણે તો ફોન લઈને જોઈ લીધો. એમનો મજા આવે. આપણે તો અંદર જવું, તો પેલા તો આપણે અંદર જઈએ. આ જુઓ આવીને અંદર જઈને જોયું તો કાકીનો છોકરો મસ્ત મજાનો રમતો હતો. જુઓ, અત્યારથી ફેસ રિવીલ ના કરે, એટલા માટે મેં આ થોડું આડું દઈ દીધું. હવે જોઈ લો દોસ્તો અહીંનો નજારો.
જુઓ કેટલો ઊંચો છે. સામે દેખાય છે ડુંગરા, વાદળમાં ઢકાઈ જશે, કઈ દેખાતા નથી. તો હું તો કહું પહેલી વાર હોસ્પિટલમાં આવ્યો તો સારી બાજુ જોઈએ જ લેવાય ને, તો આપણે તો બીજી બારી આવી જાય જુઓ તો, કારણ કે બીજી બારીએથી આપણે જોયું ને તો આપણે અહીંયા પણ જોઈ લઈએ. પેલા તો આ બાજુથી આપણે સારી બાજુ નજર માર લઈએ. ત્યાં તો ઘડીક રહ્યું ત્યાં જોયું ને ત્યાં તો એક હાદસો થઈ ગયો. જુઓ તમને એ પણ બતાવું હમણાં. એક ભાઈની ગાડી સ્લીપ મારી ગઈ હતી રસ્તા ઉપર, એ પણ આપણે કેમેરામાં રેકોર્ડ થઈ ગયું. જુઓ ત્યાં ભાઈ તો અસલના બેઠા હતા, સ્લીપ ગાડી મારી ગઈ હતી છતાંય, કારણ કે ત્યાં તો બેસવું પડે, લંગડા થઈ ગયા હતા ભાઈ. દોસ્તો કેવો છે સરસ મજાનો નજારો જોઈ લો તમે. આપણે હતા ઉપર અહીંયા, કેવડું મોટું હોસ્પિટલ છે જો તો ખરા. હોસ્પિટલ નું નામ છે અનંત. સરસ મજાનો બગીચો છે આ બાજુ. આપણે 3:30 વાગ્યામાં નીકળી જતા. કેટલા વાગ્યામાં? 3:30 વાગે. એટલે 3 વાગે ઉઠી જતા ઘરે, બ્રશ ને કર્યો હતા એટલા વાગે નીકળી જતા. જો કેવો સરસ મજાનો નજારો છે. હાલો બધા લોકો ઉપર છે તો આપણે તો પેલા ઉપર વહી જઈએ, કારણ કે આપણો ઘણા સમય થઈ જતા આપણે નીચે આવી જતા. એને તો લિફ્ટમાં કોઈ દી બેઠા નહીં, આપણે લિફ્ટમાં હોઈ જઈએ. કોક આવી રહ્યું છે લિફ્ટમાં. ફાઇનલી દોસ્તો આપણી લિફ્ટ આવી ગઈ છે. આપણે જવાનું છે ત્રીજા માળે. આ છે તમારો ભાઈ. હાલની ભાઈ હાલની ચૂકવણી એક વાગે. જો આ બહારનો નજારો. તો લીપ ઉપર પીગીને મેં તો પાછળ ફરીને જોયું તો કાકા ને ભાઈ સામે ઉભા હતા. એક હાલ આપણે ઘેરે જવાનું છે, આપણે તો સીધા પાછા લીપમાં નીચે ઉતરી ગયા. લીપમાંથી તો આપણે નીચે ઉતરીને 3:03 અમે તો ભાગ્યા. તો કાકા આપણે મૂકવા આવતા હતા. જુઓ એક હાલો તમને મૂકીએ. તો આપણે તો બાય બાય કરીને નીકળી ગયા. પેલા તો દોસ્તો હાલીને જતા હતા મારે તો આને ભાઈ ઉપર નજર પડી ગઈ, કારણ કે ભાઈ સ્કૂટી લઈને વેચતા હતા ઘૂઘરા. સવારમાં નાસ્તો પણ નતો કર્યો ને મારે લાગી હતી ભૂખ, તો આપણે તો પેલા ઘૂઘરા ખાઈ લઈએ. દોસ્તો તમે પણ સવારમાં ઘૂઘરા ખાવા, કારણ કે મને બહુ ભાવે ઘૂઘરા. આપણે પેલા તો ઘૂઘરા ખાઈ લઈએ. તો તમે પણ જુનાગઢ આવો તો રાધે ફાસ્ટ ફૂડ ઘૂઘરા વાળા ભાઈ આમ જોઈ શકો છો. તમે આખું લોકેશન જોઈ લેજો. મારે તો ખાસ એટલું બધું મેં વાંચ્યું નથી, તો તમે જોઈ લેજો. તમે પણ એ ભાઈ પાસે ખાવા જાજો બને તો, કારણ કે ભાઈ સ્કૂટી લઈને બેસે છે. તો આપણે તો પેલા ઘૂઘરા ખાઈ લઈએ. ઘૂઘરા પણ એટલા જ ટેસ્ટ હતા, બહુ મસ્ત હતા. આપણે એક નહીં આપણે બે ભાઈને બાય બાય કહીને આપણે તો નીકળી ગયા સીધા રિક્ષામાં, કારણ કે આપણે રિક્ષા ટાઈમે જ મળી ગઈ હતી. 10 રૂપિયામાં આપણે નીકળી ગયા રિક્ષામાં. 10 રૂપિયામાં કઈ જગ્યાએ લઈ જાય છે મને ખબર નથી, આપણે અહીંયા ઉતારી દીધા. જો તો દોસ્તો સામે દેખાય છે એક જગ્યા કઈ છે તમે કોમેન્ટ કરી દેજો. જુનાગઢ વાળા પણ કોમેન્ટ કરજો, મારે ખાસ ખબર નથી. ચાલો તમને ઓલી સાઈડ પણ જઈને બતાવી દઉં કે શું છે. કોમેન્ટ કરી દેજો તમે. ભાઈ તો પેમેન્ટ કરે છે અહીંયા, કારણ કે પેમેન્ટ એટલું બધું નથી કરવાનું, પેમેન્ટ 30 રૂપિયા કરવાનો. તો હવે જોઈ લો તમે ખાસ આ જગ્યા. જુનાગઢમાં જે રહેતા હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો કે આ જગ્યાનું નામ શું છે. આપણે અહીંયા ઉભા હતા, અહીંથી ઉભીને આપણે ઘણી રાહ જોઈ લીધી, તો અહીંયા કોઈ મળ્યું નહીં, તો આપણે હાલીને આવી ગયા આ જગ્યા ઉપર. તો અહીંનો તમે નજારો જોઈ લો, વ્યૂ જોવો, મતલબમાં બહુ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હતું. વાદળ ઉપર આવી જતા બધા. આપણે તો ઘણી બધી રાહ જોઈ. ત્યાં તો કાકાના ભાઈ થાકી જતા તો બેસી ગયા. હું કહું ઉભા વાળો બેઠો તમે બેહો, તો એ બેસી ગયા. હું તો હવા લાગી ગયો એનું ને જઈએ ને. ઘણી બધી રાહ જોતા હતા. આપણે ફાઇનલી ઈકો મળી ગયો. એ પણ ચાનો મળ્યો ખબર? વેરાવળ નો ઈકો. સીધા આપણે જુનાગઢ થી નીકળી ગયા વેરાવળ તરફ. તો સફરમાં બન્યા રહેજો. અને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો રસ્તામાં જતા હતા ઈકા વાળા ભાઈને અમે પૂછી લીધું કે ભાઈ સોમનાથ તરફથી જશો? તો ઈ કે ભાઈ સોમનાથ તરફ તો નહીં જાય, ડાયરેક્ટ વેરાવળ જશો. તો આપણે ઉતરી ગયા નમસ્તે હોટેલ. જો
કારણ કે આપણું ઘર ત્યાંથી નજીક થાય છે એટલે નમસ્તે હોટલે આપણે તો ઉતરીને હાલીને ભાઈગા આપણે કાકાના ત્રણે. આ વ્લોગને આપણે ઘરે લઈ જશું તો બહુ લાંબો થઈ જશે. તો બસ આપણે આજનો વ્લોગ અહીંયા સેન્ડ કરી દઈએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયો શેર કરો, બને તો સબસ્ક્રાઇબ કરીને તમે પણ એક ગામડાના સાથીદાર બની જશો. તો બધાને જય શ્રી રામ, રાધે રાધે. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.